તો મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો, આપણે આવી ગયા છે નજીકેતા. અહીંયા અમારા લાડોલથી 1 કિલોમીટર છે. ત્યાં એક કોલેજ છે, ત્યાં આપણે આવી ગયા છે. અને અહીંથી આપણે કહેવાનો મતલબ કહીએ આપણે સુરેશભાઈના પાર્લરે જવાનું છે. આપણને કીધું હતું એમને કે આપણે હોટલ આવજો ભાઈ વિડીયો બનાવવા માટે, એટલે આપણે ત્યાં જવાના છીએ. તો મિત્રો આપણા બ્લોગમાં બની રહો, આપણે ત્યાં જઈ અને સુરેશભાઈની મુલાકાત કરવાના છીએ કે સુરેશભાઈ શું કહેતા હતા. એટલે આપણે હવે સુરેશભાઈને ત્યાં પાર્લરે જવાના છીએ. તો તમે જોઈ શકો છો કે અહીં મારો એક મિત્ર જાય છે, ત્યારે ત્યાં ખેતરમાં જાય છે. અને આ બાજુ આપણે લાડોલ તરફનો રસ્તો છે, અને આ બાજુ તમે જોઈ શકો સરદાપુર. અને ક્યારો મતલબ કે ખેતરમાં જાય છે. અને અત્યારે આપણે અત્યારે આવી ગયા છીએ સુરેશભાઈના પાર્લરે. તમે જોઈ શકો છો કે અહીંયા એમનું પાર્લર છે, જય જોગમાયા પાર્લર છે. અને ત્યાં અમારા બાદશાહ કાકા છે. હા, વિડીયો બનાવું. અમારા બાદશાહ કાકા છે. કેવું લાગ્યું બાદશાહ કાકા? ચા પીવા સુરેશભાઈ? ચા પાઈ પૈસા લીધા? પૈસા કા લે તમે નતા આલવાના પૈસા સુરેશ કાકા આપવા બરો. આ તો રોજનું છે ને એ તો સુરેશભાઈની ચા તો હારી જોઈએ ભાઈ. ચા પીવા આપણે પીશું પછી કહેવાનું છે. આપણે પેલા રમેશ કાકાને જેમ આપણે ચા પીવાની છે, પછી ખબર પડે બરાબર. કારણ સુરેશભાઈ તો કે પણ આપણે પીશું ને આપણે ગમે ને પછી તમને કહેવાનું છે, બાકી એટલું કહેવાનું નથી. સુરેશભાઈ તો કે આપણે જઈશું. મિત્રો આપણા વિડીયોમાં બને રહો. તો આ જોઈ શકો છો એમનું સરસ મજાનું પાર્લર છે. તો તમને બતાવીશું કે અહીંયા આપણે વલાસના લાડોલ હાઈવે પર છે એમનું પાર્લર, રોડ ઉપર નજીક હતા. અરે અમારા કાકા છે. ઓ ચાબા હારી બનાવજો પાછા. કેવું છે? કયો શાંતિ છે ને? તો મિત્રો ફાઇનલી આપણે સુરેશભાઈ તો આવી ગયા છીએ. મેં કાલ 2-3 દિવસથી મને ફોન કરતા કે આપણા પાર્લરે આવો યાર અને વિડીયો બનાવો, એટલે આપણે વિડીયો માટે આવ્યા હતા. અને આપણે એમની ચા પણ પીવાના છીએ અને અહીંયા થોડી વાર એમના સાથે ચર્ચા કરવાના છીએ. અને જોઈ શકો છો કે મારા સારા એવા એક મિત્ર છે, અને આપણે અહીંયા એમનો બ્લોગ બનાવવા માટે આવ્યા છીએ. અને આ બાજુ જુઓ તો અમારા ફકીર દાદા છે, એમાં લાડોલના છે, વડીલ છે બરાબર. અહીંયા અમને સરસ મજાના ટેબલ વેબલ રાખ્યા છે ચા પાણી કરવા માટે સુરેશભાઈ. તો અને હવે સુરેશભાઈના હંગા થોડી ચર્ચા કરીશું. શું છે? કયો છે ને? કેવું ચાલે? ચા બનાવશો ને? તો ડબોડી બધું ચાલે? તો મિત્રો તમે જોઈ શકો છો કે આ સારો એક બોરવાન જ છે. અને કહેવાનો મતલબ કે અહીં આવો તમે લાડોલ બાજુ તેમના પાર્લરની એકવાર મુલાકાત લેજો, ચા પાણી કરજો. અને સારું વ્યક્તિ છે, એ બધું પરીકો બધો રાખે છે સારો. અને એ બેસવા માટે સારી જગ્યા છે. આપણો વિડીયો જોઈને કોઈ ચા પીવા આવશે તો શું કહેશો તમે? બસ સરસ કમળભાઈને વિડીયો ઉતારે તો અમારી ચા પીવા માટે આવ્યા. થોડી ચા પા વધારે આવજો પાછા વિડીયો. આપણે બહાર લઈ જવા માટે પેકિંગ હતી. હા, તો તમારે ત્યાં લઈ જઈએ ખેતર બેતરમાં, તો તમે લઈ જશો. અહીંથી લઈ ગયા પછી 1 કલાક સુધી ગરમ રહે એવી આપણી ગેરંટી. તો જો મિત્રો અહીંયા અમને કંઈક લાયા છે. આ વિજાપુરથી મોડી વલાસના સુધી કોઈ વોલપેપરમાં તમને ગરમ નહીં કરી આપે એવી અમે ગરમ કરી. આ જો વોલપેપરમાં તમને ચા ગરમ કરી આપશે, તમારે 1 કલાક સુધી ચા ગરમ રહેશે એવી સુવિધા કરેલી છે. તો મિત્રો આવજો એકવાર અને બે મુલાકાત લેજો. સુરેશભાઈની બહુ સારા માણસ છે અને આપણા મિત્ર છે પાછા. અને એમાં પાછું આપણે ચા પાવાના છે, તો તમે વિડીયોમાં બને રહો. એમની ચા પા બની જાય પછી આપણે ચા પાવા પછી તમને કહીશું. તો મિત્રો આપણે ચા પાવાના છે ગરમા ગરમ. તો તમે જોઈ શકો છો કે હવે એમની ચા ઉકાળી લીધી છે. અને જો આ તમે જોઈ શકો છો કે એમનું અહીંયા આ ચા માટેનું લાવેલા છે સ્પેશિયલ. જો તો આપણે મિત્રો આપણે સાહેબ સરસ મજાની ચા પી દીધી છે પવાલી ગરમા ગરમ, ને આપણે હવે પીવાના છીએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા મસાલાદાર. હા, તો જોવું જો હારી લાગશે તો જ કાંઈ એવો પાછો તમે કહેજો હારી નહીં લાગે મુકાઈ ગયો અમારા મિત્રો પાછો. ના, ચા તો મસાલાદાર છે યાર. આદુ નાખ્યું, આદુ નાખ્યું કે ઊંટ નાખીએ, જોરદાર લાગે ચા. સિક્રેટ મસાલો? અરે વાહ. તો મિત્રો આ ચામાં મસાલો નાખ્યો છે સિક્રેટ, કે હું કોઈને કહેતો નથી બરાબર. પણ આમ કહેવાનો મતલબ કે ચા પીધેલો મજા આવી. 2 ઘૂંટા પર હજી તો આખી પવાલી પીવાની છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે યાર આપણે સુરેશ કાકાની ચા પી લીધી છે. અને હવે આપણે જવાના છીએ રાકેશ કાકાને મળવાના છીએ. તો તમે જોઈ શકો છો કે આ આપણા મિત્ર છે રાકેશ કાકા, અને મરચાનો ધંધો કરે છે. જો તમારે કોઈને મરચા આપવા હોય તો રાકેશ કાકા છે, ત્યાં તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. મરચા લો છો રાકેશ કાકા તમે? હા, તો તમારો નંબર કોન્ટેક્ટ નંબર બોલો તો તમે. 83-065-41-667. તો મિત્રો આ નંબર પર કોન્ટેક્ટ કરી અને તમે આટલા આજુબાજુના કહેવાનો મતલબ કે લાડોલથી 10 કિલોમીટરની અંતરમાં તમારા મરચા વેચવા હોય તો સારો ભાવ આવશે. અને રોકડા પૈસા તમને આપી અને મરચા લઈ જશે રાકેશ કાકા. અમારા લાડોલના છે, બહુ સારા વ્યક્તિ છે. તમે એકવાર આપજો મરચા. અને મિત્રો હવે આપણે ફાઇનલી આપણે નવા બ્લોગમાં જવાના છીએ. તો આપણે બોલી તો ચલો રાકેશ કાકા.
બીજું કેવું ચાલે શાંતિ? હો? તો મિત્રો આપણે રાકેશ કાકા મળી લીધા ને હવે બીજા બ્લોગના શૂટિંગમાં જવાના છીએ. તો મિત્રો આપણા વિડીયોમાં બની રહેજો.